નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કારતક મહિનાની પૂનમના અને દેવ દિવાળીના દિવસે આ 3 કામ અવશ્ય કરજો. કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ કામ જરૂર કરો મિત્રો, જેથી મિત્રો દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય, નિડરતા, દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં ન આવે. મિત્રો, કારતક મહિનાની પૂનમના દિવસે આ 3 કામ અવશ્ય કરવા જોઈએ, કારણ કે મિત્રો આ વખતે પૂનમની તિથિ 144 વર્ષ પછી આવી છે. 5 નવેમ્બર 2025 અને બુધવારના દિવસે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે મિત્રો. તો મિત્રો, આ કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે. અને મિત્રો, આવી પૂનમનો દિવસ 144 વર્ષ પછી આવ્યો છે, કારણ કે મિત્રો આ સમયે વિક્રમ વસંતનો પ્રથમ કારતક મહિનો ચાલી રહ્યો છે. અને જ્યારે પણ પૂનમ પ્રથમ માસમાં આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે મિત્રો. કેમ કે મિત્રો કારતક પણ આવે છે અને કારતક મહિનાની સુદ પક્ષની એકાદશીએ ભગવાન ગાઢ નિંદ્રામાંથી જાગે છે. એટલા માટે ખાસ કરીને આ પૂનમના દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ છે, જે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને મિત્રો તેને જીવનભર નિરાશ રહેવું પડે છે. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મિત્રો, આ પૂનમ અને દેવ દિવાળીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો કોઈ વ્યક્તિ આ પૂનમના દિવસે આ કાર્ય ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ઘરમાં નિર્ધરતા અને ગરીબી આવતા વાર નહીં લાગે મિત્રો. તો મિત્રો, આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે. આપણે જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાય કરવા જોઈએ, જેથી તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો મિત્રો. તો મિત્રો, એટલા માટે આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહેવાનો છે. તો તમારા પોતાના ફાયદા માટે તમારે આ વિડીયોને લાસ્ટ સુધી મિત્રો જોવો પડશે. જો મિત્રો તમે આજે આ વિડીયોને પૂરેપૂરો જોશો તો તમે જીવનમાં સફળ થઈ શકશો. અને મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશું કે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ, અને મિત્રો આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, જેથી પરિવારને કોઈ દોષ ન લાગે, અને પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ, અને મિત્રો આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવીશું મિત્રો. અને મિત્રો આ સાથે અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું કે આ વખતે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે કયા કામ ભૂલથી ન કરવા જોઈએ. જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારી ફેમિલી પર બન્યા રહે, તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય નારાયણ જરૂર લખી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો, અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો પૂનમની તિથિ બુધવારે આવે છે, તો આ દિવસે દેવી લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે તેટલા જ આ કામ કરવાથી તે ક્રોધિત થાય છે મિત્રો. તો મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. તો મિત્રો હિન્દુ ધર્મમાં બુધવારને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. એટલા માટે મિત્રો આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના સાથે પૂનમનો વ્રત પણ રાખવામાં આવે છે. પરંતુ મિત્રો જો તમે આ દિવસે આ કામ કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહે છે, કારણ કે મિત્રો કારતક મહિનાની પૂનમ એ ભગવાન વિષ્ણુનો દિવસ છે, અને દરેક વ્યક્તિના ઘરમાં ભગવાન હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો ભગવાનના આશીર્વાદ વિના જીવન અત્યંત દુઃખોથી ભરેલું બની જાય છે.
આ સાથે મિત્રો પૂનમ અને દેવ દિવાળીના દિવસે તમારે શું કરવું જોઈએ અને મિત્રો શું ન કરવું જોઈએ તે પણ જણાવીશું. તો મિત્રો શાસ્ત્રો અનુસાર આ અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવા પ્રતિબદ્ધ છે. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો મિત્રો હવે જાણીએ કે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો. તો મિત્રો કારતક મહિનાની પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચડાવવું જોઈએ. કારણ કે મિત્રો આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસીને પાણી ચડાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે. જેના કારણે મિત્રો તુલસી માતા આપણને આશીર્વાદ આપવાને બદલે આપણા પર ગુસ્સે થઈ શકે છે મિત્રો. અને મિત્રો માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી મિત્રો માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, જે આપણે ધન વગરનું બનીને ચલાવવું પડી શકે છે. તેથી મિત્રો પૂનમ અને દેવ દિવાળીના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો. તમે કોઈ ગંભીર પાપ કરી શકો છો મિત્રો. તેથી મિત્રો કારતક મહિનાની પૂનમ એટલે કે 5 નવેમ્બર બુધવારના રોજ ભૂલથી પણ જાણતા અજાણતા તુલસીના છોડ પર પાણી ન નાખો. અને મિત્રો આ વિડીયોને તમારા સગા સંબંધીઓ સાથે તેમજ અન્ય લોકો સાથે શેર કરો, જેથી મિત્રો તમારા પરિવારમાં કોઈ એવી ભૂલ ન કરે જેનાથી તેમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે. પૂનમ અને દેવ દિવાળીના દિવસે શ્રી હરિ વિષ્ણુજી કે માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં મિત્રો. અને મિત્રો આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે. તો મિત્રો આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે તો તે 7 જન્મો સુધી નિષ્ઠાંત રહે છે અને આવા લોકો આકસ્મિક અકસ્માતનો ભોગ પણ બની શકે છે. એટલા માટે મિત્રો પૂનમ અને દેવ દિવાળીના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો. અને મિત્રો તેમના પરિવારના કોઈ પણ સભ્યને પણ તે કરવા દેવું જોઈએ નહીં. ઉપરાંત મિત્રો કારતક મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂનમના એક દિવસ પહેલા તમે તુલસીના પાન તોડીને પૂજા કરી શકો છો મિત્રો. અથવા જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો. મિત્રો કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે તમારે મન શાંત રાખવું જોઈએ. અને મિત્રો આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ સાથે મિત્રો કારતક મહિનાની પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ. કારણ કે મિત્રો પૂનમ અને દેવ દિવાળીના દિવસે ભાત ખાવાથી દાન, પુણ્ય, ધર્મ વગેરેનું પુણ્ય ગણીને કરવામાં આવેલા કાર્ય પણ પાપ બની જાય છે. અને મિત્રો પૂર્ણિમાના દિવસે તમારે ક્યારેય તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર બૂટ, ચંપલ કે સાવરણી ન રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સાવરણી કે ચંપલ રાખે છે તો મિત્રો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશદ્વારથી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જાય છે. અને જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે. તમે જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચાં કેમ લટકાવતા હોય છે મિત્રો. મિત્રો તેને લટકાવવા પાછળનું કારણ શું છે? તો મિત્રો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેને મુખ્ય દ્વાર પર તે આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરશે નહીં. એટલા માટે મિત્રો એવું પણ કહેવાય છે કે પૂનમ અને દેવ દિવાળીના દિવસે લીંબુ અને મરચાં લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી મિત્રો. મિત્રો
તમારા માથે મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા? તો મિત્રો જુઓ, જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય આવતા નથી. અને બીજું, જે ઘરમાં તૂટેલી અને ખંડિત મૂર્તિઓની પૂજા થાય છે, મોટા ભાગના લોકો તૂટેલી મૂર્તિઓની પૂજા કરતા રહે છે. પરંતુ મિત્રો, જે ઘરમાં તૂટેલી મૂર્તિઓ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી. મિત્રો, આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં કારતક મહિનાની પૂનમની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને મિત્રો, કારતક મહિનાની પૂનમની તિથિ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવતા ઉપવાસ, જપ, તપ, ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે. તો મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે. અને મિત્રો, વ્યક્તિ જન્મો મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. જો મિત્રો આ દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે તો તમારા જીવનને પરિવર્તન પામતા કોઈ રોકી શકશે નહીં. અને મિત્રો, આવા વ્યક્તિઓ મૃત્યુ પછી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે બીજા કયા કાર્યો ન કરવા જોઈએ. તેમાં અમે ખૂબ મહેનત કરીએ છીએ. કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે બીજા કયા 7 કામ ન કરવા જોઈએ. મિત્રો, ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો. તો મિત્રો, પૂનમ અને દેવ દિવાળીના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે. પરંતુ મિત્રો, આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે મિત્રો, કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો પડે છે. આનાથી મિત્રો તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે. અને મિત્રો, આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. મિત્રો, આ તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પાડે છે. અને આ દિવસે તમારે કોઈને લોખંડ કે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ. અને મિત્રો, પૂનમ અને દેવ દિવાળીના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. અને પૂનમ અને દેવ દિવાળીના દિવસે એવું કંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે મિત્રો. તો મિત્રો, જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. મિત્રો, એટલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે મિત્રો. જો મિત્રો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ કામ ન કરો. મિત્રો, પૂનમ અને દેવ દિવાળીના દિવસે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે. અને મિત્રો, આ સાથે તમારે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. હવે પછીની વાત એ છે કે મિત્રો, કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો. ખરેખર મિત્રો, સ્ત્રીઓનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ. મિત્રો, માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો મિત્રો તમે પૂનમ અને દેવ દિવાળીના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે મિત્રો. અને મિત્રો, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી. મિત્રો, કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ના ખાવો જોઈએ. મિત્રો, આ ઉપરાંત આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ. જો મિત્રો શક્ય હોય તો કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે સંપૂર્ણ સ્વાસ્થિક ખોરાક ખાવો. મિત્રો, આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે.
તો મિત્રો ચાલો હવે અમે તમને 5 નવેમ્બર અને બુધવારના દિવસે એટલે કે પૂનમ અને દેવ દિવાળીના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જે મિત્રો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. મિત્રો આ વખતે 2025માં આવતી કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો, કારણ કે મિત્રો આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ મિત્રો આ પૂનમ અને દેવ દિવાળીની તિથિ ઘણા વર્ષો પછી આવી છે. કારણ કે મિત્રો આ સમયે કારતક માસ ચાલી રહ્યો છે, ત્યારે તેનું મહત્વ એક ઘણું વધી જાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જન્મોના પાપો ધોઈ નાખે છે અને મિત્રો આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી મિત્રો જો તમે આ દિવસે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને શુભ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો, તો મિત્રો વિશ્વાસ કરો કે તેને તમારા જીવનમાં પહેલાના થોડા દિવસોમાં જ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ આવશે અને મિત્રો પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં અને મિત્રો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમને સાથ આપશે. તો મિત્રો મહાકુંભમાં આવેલા દુર્લભ સંતો અને ઋષિમુનિઓએ આ ચમત્કારિક છોડના મૂળના ચમત્કારો વિશે જણાવ્યું છે, કારણ કે મિત્રો આ કોઈ સામાન્ય છોડનું મૂળ નથી. મિત્રો શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ, સમૃદ્ધિને આકર્ષે છે. જો મિત્રો તમે આખા વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવેલી આ કારતક મહિનાની પૂનમ ચૂકી જાવ છો, તો તમારે ફરીથી આખું વર્ષ રાહ જોવી પડે છે. એટલા માટે મિત્રો આ તક આખા વર્ષ પછી જ ફરી મળે છે. તો મિત્રો આપણા માટે તે જોવું શક્ય નહીં બને. અમે ફક્ત એટલું જ કહીશું કે ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનાવવા માટે કેટલીક સુવર્ણ તકો આપે. તો મિત્રો આ વખતે સુવર્ણ તક કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે આવી ગઈ છે. તેથી જ મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય અને મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતે નિવાસ કરે છે. મિત્રો આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે. તો જો તમે મિત્રો 5 નવેમ્બર કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો, તો તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. કારણ કે મિત્રો ફક્ત આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો એવો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. તો જુઓ મિત્રો, આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓનો સામનો કરીએ છીએ, પછી ભલે તે પૈસા, પરિવાર, નોકરી કે વ્યવસાયમાં સંબંધિત સમસ્યા હોય. મિત્રો તમારી સમસ્યાઓ ગમે તેટલી હોય, પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે બાળકો સંબંધિત, તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ જશે. તો ચાલો મિત્રો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું. મિત્રો આ કયો છોડ છે, અમે તમને આ બધી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. પણ મિત્રો તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. અને આ છોડ એટલો ચમત્કારી છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. તો મિત્રો જૂના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે. તેથી જ્યાં પણ તે આ ચમત્કારિક છોડ જુએ છે, તે તરત જ તેને માન આપે છે મિત્રો, અને તેનાથી સંબંધિત આ ઉપાય કરે છે. તો મિત્રો શાસ્ત્રોમાં આપેલા જ્ઞાન મુજબ જો તમે મિત્રો કારતક મહિનાની પૂનમના દિવસે આ છોડના મૂળને ધારણ કરશો, તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. તમે તમારી આસપાસ અપ્પા માર્ગનો છોડ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે,
મિત્રો આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેઓ તેનો મહિમા જાણે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે. તો મિત્રો આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત વર્ણવવામાં આવ્યો છે. તો મિત્રો આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશ. કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ તેના પાંદડા ડાળી અને ફળોમાં રહે છે. તો જો મિત્રો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે. અને મિત્રો તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે. અને જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખનો નાશ થાય છે. મિત્રો તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં. તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જોઈએ. કારણ કે મિત્રો અમે તમને બધું વિગતવાર જણાવીશું. મિત્રો અપ્પા માર્ગનો છોડ જેને અઘેડો પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ છોડ કોઈ સામાન્ય છોડ નથી પણ એક આશીર્વાદ સમાન છે. મિત્રો તમે તમારા વિસ્તારમાં જોયું હશે કે વૃદ્ધો લોકો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે કહેતા હશે. તો જો મિત્રો ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે. અમે તમને છોડ વિશે, તેના વડ વિશે, તેના પાંદડા વિશે, તેના બીજ વિશે જણાવીશું અને ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું. તો મિત્રો તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો એટલા માટે મિત્રો આ છોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો આ અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે. આ છોડની ઊંચાઈ આશરે 60 થી 120 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે અઘેડો બે પ્રકારના હોય છે, લાલ અને સફેદ. બંને પ્રકારના છોડ ફાયદાકારક છે. પરંતુ મિત્રો સફેદ અપામાર્ગનો છોડ વધુ ફાયદાકારક છે. આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેના ઉપયોગ વિશે જણાવીશું. પરંતુ મિત્રો તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમારા જીવનમાં ખુશી આવે, દરેક સમસ્યાઓ દૂર થાય, અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ માહિતી આપી રહ્યા છીએ. જો મિત્રો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો તેનું નિરાકરણ કેવી રીતે થશે તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે. જો તમે શનિની સાડાસાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે મિત્રો. અને મિત્રો તમારે જાણવું જ જોઈએ કે જે વ્યક્તિ શનિની સાડાસાતીથી પ્રભાવિત થાય છે તેને ક્યારેય જીવનમાં સફળતા મળતી નથી. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો તે મિત્રો શનિના સાડાસાતીના પ્રભાવને પણ દૂર કરે છે. કારણ કે મિત્રો આ છોડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ જોવા મળે છે. એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે. મિત્રો એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના દરેક ટીપાં પૃથ્વી પર પડ્યા અને તે ટીપાં આ છોડ પર પડ્યા અને તે ટીપાં એ જ સ્થિતિમાં પડ્યા જે સ્થિતિમાં નક્ષત્રો અને ગ્રહો હોય છે. એટલા માટે મિત્રો તે અમૃત જેટલું જ ફાયદાકારક છે. મિત્રો ઘરમાં અપામાર્ગનું વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં સફેદ અપામાર્ગ વાવો અને તેને યોગ્ય જગ્યાએ રાખો તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ કરી શકો છો. આ ઉપરાંત બુધવારે, કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના શુભ પ્રસંગે અપામાર્ગ એક ઔષધિ તેમજ ચમત્કારિક છોડ છે. મિત્રો
તે ઠંડીની ઋતુમાં વધે છે. જો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી હોય અથવા લગ્ન નક્કી થઈ જાય અને પછી તૂટી જાય, તો મિત્રો અપામાર્ગની ડાળીને પંચોપચાર સાથે પૂજા કરો અને તેને તમારા જમણા હાથ પર ધારણ કરો. ધ્યાનમાં રાખો કે મિત્રો તમારે તેને 1 વર્ષ સુધી પહેરવાનું રહેશે. આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો. તો ચાલો મિત્રો, હવે આપણે કેટલાક વધુ ઉપાયો વિશે જાણીએ. તમે બધા જાણો છો કે 2025માં કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીનો દિવસ બુધવાર 5 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં આપેલા સૂચનો અનુસાર જો આ દિવસે તુલસી માતાના મૂળ સાથે સંબંધિત કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો કરવામાં આવે તો મિત્રો તમારું જીવન ધન, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. તેમજ મિત્રો આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોષોથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે. જેમાં મિત્રો સૌથી મોટો ઉપાય તુલસીના મૂળનો ઉપાય છે. તો મિત્રો આ દિવસે તમે તુલસીની પૂજા તેમના દ્વારા જણાવેલા રીતેથી કરો અને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયો અપનાવો. તો મિત્રો ફક્ત આ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ મેળવી શકાય છે. આનાથી નાણાકીય સ્થિતિ સુધરવામાં અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. મિત્રો હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે કારતક મહિનાની પૂનમની તિથિ 4 નવેમ્બર 2025ના રોજ રાત્રે 10:36 વાગે શરૂ થશે અને બીજા દિવસે 5 નવેમ્બર બુધવારે સાંજે 6:48 વાગે સમાપ્ત થશે. મિત્રો આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર પૂનમની તિથિ 5 નવેમ્બર 2025ના રોજ બુધવારના દિવસે ઉજવવામાં આવશે. તો મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી, દાન કરવાથી અને તુલસી માતાના મૂળથી સંબંધિત આ એક ઉપાય કરવાથી ભક્તોને ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ ફળ મળે છે. તેવી જ રીતે મિત્રો ધન પ્રાપ્તિ માટે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે. જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવાના છીએ મિત્રો. તો મિત્રો 5 નવેમ્બર બુધવારના રોજ અહીં એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે મિત્રો કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના આ દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. તો મિત્રો કારતક પૂર્ણિમાના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. તો મિત્રો આવી સ્થિતિમાં આ શુભ સંયોગમાં ગંગા સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરીને સ્વસ્થ લાભ મેળવી શકાય છે. અને જો આ દિવસે તમે કોઈને કહ્યા વિના છુપાછુપ તુલસી માતાને લગતા આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ સંપૂર્ણ બદલાઈ જશે. તો મિત્રો આ વખતે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે વિવિધ પ્રકારના શુભ માંગલિક યોગો બનવા જઈ રહ્યા છે. જેમાં મિત્રો સ્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, લક્ષ્મી યોગ અને નારાયણ યોગનો સમાવેશ થાય છે. મિત્રો શાસ્ત્રો અનુસાર અમૃત સિદ્ધિ યોગમાં પૂનમની તિથિ ખૂબ જ દુર્લભ છે. મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા શુભ કાર્યોથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. મિત્રો એવું કહેવાય છે કે તુલસીના છોડમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. જો મિત્રો પૂર્ણિમા જેવા ખાસ દિવસે તુલસી માતાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની બધી આર્થિક, માનસિક અને ઘરેલું સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. અને મિત્રો કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ, માતા તુલસી અને શાલિગ્રામની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે મિત્રો આ દિવસે કરવામાં આવતી પૂજા આપણને અનેક ગણી વધુ લાભ આપે છે અને તેના આશીર્વાદ આખા વર્ષ સુધી આપણા પર વરસતા રહે છે. તેથી મિત્રો આ દિવસે તુલસી માતા સંબંધિત આ અચૂક ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. તો મિત્રો આ ઉપાય કર્યા પછી તમારું નસીબ મજબૂત બનશે, તમારા નવગ્રહો તમને સાથ આપવા લાગશે
અને મિત્રો તમારા ઘરને આશીર્વાદ મળશે, તમારા ઘરને સમૃદ્ધિ મળશે અને મિત્રો ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. મિત્રો એવું માનવામાં આવે છે કે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે ઉપવાસ કરીને લક્ષ્મી નારાયણજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. મિત્રો ભલે દરેક મહિનાની પૂનમની તિથિનું અલગ અલગ મહત્વ હોય છે, પરંતુ મિત્રો આપણે કારતક મહિનાની પૂનમની તિથિને વર્ષની સૌથી મોટી પૂનમમાંથી એક છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રામ નામ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. મિત્રો પૂનમના વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા, ઉપવાસ, દાન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરનારાઓને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી નારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો તમે પણ આ દિવસે તુલસીના મૂળથી સંબંધિત આ ખાસ ઉપાય અજમાવજો, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો પહેલો ઉપાય છે, ધ્યાનથી સાંભળજો. જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એવા લોકો માટે છે જેમનું નસીબ સાથ નથી આપી રહ્યું, જેમનું કામ દર વખતે પૂર્ણ થતું બગડી જાય છે. જો મિત્રો તમારી સાથે પણ આવું કાંઈક થઈ રહ્યું છે, તો શક્ય છે કે તમારી કુંડળીના ગ્રહો તમારા પક્ષમાં ન હોવા અથવા મિત્રો તમારી કુંડળીના કોઈ પણ ભાવમાં કોઈ ગ્રહ આક્રમણ સ્થિતિમાં હોય, જેના કારણે મિત્રો તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તો મિત્રો આ સમસ્યાના ઉકેલ માટે જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે ખાસ કરીને પૂનમના દિવસે કરી શકાય છે. તો જુઓ મિત્રો, તમારે શું કરવાનું છે તે એ છે કે પૂનમના એક દિવસ પહેલા તુલસીની યોગ્ય રીતે પૂજા કર્યા પછી એક નાનું મૂળ કાઢો. હવે આપણે આ કાર્ય એક દિવસ અગાઉથી કહી રહ્યા છીએ, કારણ કે મિત્રો પૂનમના દિવસે આપણે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ કે ન તો તેને સ્પર્શ કરવો જોઈએ. હવે મિત્રો તમારે તે જ મૂળ દેવી લક્ષ્મીની સામે મૂકીને તેની પૂજા કરવાની છે. પૂજા કર્યા પછી તુલસીને લાલ કપડામાં લપેટીને તાવીજ બનાવો. પછી તેને લાલ દોરામાં બાંધો અને તેને તમારા ગળામાં અથવા કાંડામાં બાંધો. જો તે પુરુષ હોય તો તે જમણા હાથમાં હોય છે અને જો તે સ્ત્રી હોય તો તે ડાબા હાથમાં હોય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા ગ્રહ દોષ શાંત થઈ જાય છે. આર્થિક લાભ માટે કારતક મહિનાની સુદ પૂનમથી શરૂ કરીને દરરોજ સવારે સાંજે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરો. મિત્રો માતા લક્ષ્મીની સાથે તમને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. તે જ સમયે જો મિત્રો તમારા જીવનમાં તણાવનો સમયગાળો ચાલી રહ્યો છે, જો મિત્રો તમે વારંવાર તમારા કામના ભારણ અથવા તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છો, તો મિત્રો કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે માનસિક શાંતિ મેળવવા અને તણાવથી મુક્ત મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મિત્રો આ માટે તમે તુલસીના મૂળની માળા બનાવી શકો છો અથવા બજારમાંથી તુલસીના મૂળની માળા ખરીદી શકો છો. મિત્રો તમને તે બજારમાં સરળતાથી મળી જશે. તો મિત્રો સૌ પ્રથમ તમારે ગંગાજળથી તુલસીના મૂળની માળાનો અભિષેક કરાવવો જોઈએ અને તેને તમારા ગળામાં પહેરાવવી જોઈએ. ચોક્કસ તેને પહેરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમારું મન શાંત થશે. પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીઓને કેસર અથવા હળદરના દ્વારમાં પરાળવી રાખો અને લાલ કપડામાં બાંધીને ઘરમાં તિજોરીમાં રાખો, અથવા તો મિત્રો ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. કોડી દેવી લક્ષ્મીને આકર્ષે છે. એક નાનું ચાંદીનું વાસણ જેમાં તમે તાંબા, ચાંદી અને પિત્તળના સિક્કા રાખી શકો છો, તેને ઘરમાં સલામત જગ્યાએ રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. મિત્રો કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીના દિવસે પણ તેની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો
આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.